નદીઓ વાંડી કઈ પીઓને મળવા। તો હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ। સ્વાગત છે તમારા એક વિડીયો પર। તો અત્યારે ફરીથી એકવાર વ્લોગ બનાવવા માટે આવી ગયા છીએ અને આજ સવારમાં ખૂબ જ વરસાદ પડ્યો હતો ને અત્યારે 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, બરોબર। તો ફ્રી છીએ તો મેં લાવ એક વ્લોગ બનાવી નાખી નાનો એવો। તો ચાલો તમને ખારીએ લઈ જાવ અને ખારી દેખાડું કેટલું પાણી આવ્યું છે અને બીજા પણ તાળો પણ ભરાઈ ગયા છે, એ પણ પછીના વ્લોગમાં દેખાડીશ, બરોબર। તો પહેલા સીધા ચાલો ખારીએ મળીએ અને વ્લોગમાં એન્ડ સુધી રહેજો, ખૂબ જ મજા આવશે, ફોટોગ્રાફી પણ કરવાની છે। તો વ્લોગમાં એન્ડ સુધી રહેજો અને એક સરપ્રાઈઝ પણ તમને કહેવાનું છે, બરોબર। તો વ્લોગમાં એન્ડ સુધી રહેજો, ચાલો। તો જો મિત્રો, કરણભાઈ આપણે હારે આવી ગયા છે ને એમને કેમેરામેનનો રોલ દઈ દીધો છે, બરોબર। કેમેરામેનનું કામ જે છે કરણભાઈ કરવાના છે અને બીજું કાંઈ તો નહીં, ચેનલ પર જો ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને કરી દેજો લાઈક, કારણ કે આવા જ આપણે વ્લોગ બનાવતા રહીશું અને જો તમારો સપોર્ટ રહેશે તો બીજું પણ આગળ કરશું, બરોબર। અને બીજું કાંઈ તો નહીં, જેટલો સપોર્ટ દેખાડશો એ બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર અને બીજું કાંઈ નહીં, લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો। બાકી ચાલો સીધા તમને મળીએ ખાઈએ। જો મિત્રો, વાદળા પણ હજી થાય જ છે, બરોબર। વાદળા કે પાછા પડી ગયા નહીં યાર, એકચ્યુઅલીમાં ખેરી જ નાખું પછી ક્યાં વાત કરી દો। 360 ડિગ્રી તમને વ્યૂ દેખાડી દીધું છે, બરોબર। જો આવા કાંક વાદળા છે। તો ચાલો મિત્રો, સીધા મળીએ ખારીએ। તો હાલ મિત્રો, જો બીજી એક વાત એ કે તમે 15મી ઓગસ્ટનો વ્લોગ ન જોયો તો અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળતી છે, ત્યાં જઈને એ વ્લોગ પણ જોઈ આવજો। અને આપણે ગયા હતા હસ્તગીરી પર્વત પર, બરોબર। તો હસ્તગીરીના ડુંગરો ચડવા ગયા હતા, એ વ્લોગમાં પણ ખૂબ જ મજા આવી હતી ને ખૂબ જ લાંબો વિડીયો બન્યો હતો। તો જરૂરથી એ વિડીયોને પણ જોઈ આવજો, ખૂબ જ મજા આવી વ્લોગ હતા। અને જો તમે ધ્યાનથી સાંભળશો તો વરસાદ જે પડ્યો હતો ને આ જે પાણી ઝરણાનું જાય છે, ચેક ડેમનું પાણી જાય છે, એનો અવાજ પણ આવજો, સાંભળો, બરોબર। તો ચાલો સીધા તમને ખારી દેખાડ્યું અને કેવું પાણી જાય છે એ પણ દેખાડ્યું, બરોબર। તો ચાલો સીધા ખારીએ। કરી દો। તો મિત્રો, વાદળા જે છે ઘમઘોર થતા જાય છે, મન લાગે હજી વરસાદ આવશે, બરોબર। ચાલો આવશે તો ખરું। તો જો તમને પાણીનો અવાજ સંભળાતો છે, ખૂબ જ પાણી આવી રહ્યું છે, બરોબર। જો સાંભળો, જોરદાર પાણી આવશે। તો સીધા તમને મળી ત્યાં ખારી પાસે। તો હાલો સીધા નજીક જતા જઈ અને વ્લોગમાં એન્ડ સુધી રહેજો, બરોબર, ચાલો। તો જો કાલે તો આવું કાંક પાણી આવી રહ્યું છે ખારીએ, બરોબર। તો આઠ પ્રકાર બહુ છે ને, પણ તેમ છતાં પાણીનો અવાજ બહુ આવે છે। જો કાંક આવું ભરાઈ છે, પ્રાણી છે આપણી ખારી। પાણી અત્યારે તો બહુ નથી લાગતું, પણ સવારમાં ખૂબ જ પાણી આવતું હતું, અત્યારે વહીને વહી ગયું એટલે, બરોબર। હવે ઘોંઘાટ શરૂ થશે, પણ તેમ છતાં આપણે નોઇઝ કેન્સલેશન નું જે ઓપ્શન આવશે તેથી થોડુંક ઓછું કરી નાખશું, બરોબર। જો આ છે કે ખારીનો વ્યૂ, અમારા ધાર બાજુની ખારી છે, બરોબર। અને અવાજ તો બરોબર આવી રહ્યો છે કે કમેન્ટમાં જણાવી દેજો। ચાલો, અહીંયા કાંઈક ફોટોગ્રાફી પણ આપણે કરીશું અને માઇકને મારા જો તમે માઇકને મારા મોઢા પાસે રાખ્યું છે જેથી કરીને તમને આવાજ સરખો સંભળાય, બરોબર। જો કેમ પણ કરણભાઈ મજા આવે છે કે મજામાં? જો કરણભાઈ પણ મજામાં છે ને આવું ખારીનું વ્યૂ છે, તો આગળ જઈને પણ તમને દેખાડીએ। रिस्क है तो इश्क है मेरी जान। અત્યારે મિત્રો ખૂબ જ અવાજ આવી રહ્યો છે જો પાણીનો, અને આવું પાણી જોરદાર જઈ રહ્યું છે, બરોબર। જો પેલી જગ્યાએ જો હદી વાંડી થઈ પીઓને મળવા, નદી વાંડી થઈ પીઓને મળવા। बंद करो, हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ। પછી ગીતમાં કાંક આગળ આવે છે પણ આપણને કાંઈ એટલું ગીત આવતું છે નહીં, બરોબર।
કઈ કહેવા માંગો છો? ના ના તો જો મિત્રો આવો કા ખારીનો વ્યૂ છે, ઉપર એક બતક પણ તરી રહી છે. બરાબર ઝૂમ કરીને દેખાડો. એ બતક બેન, તો જો મિત્રો આવો કા ખારીનો વ્યૂ છે. હવે થોડા ફોટોગ્રાફી પણ આપણે કરી લઈએ. બરાબર, તો ચાલો મળીએ તમને આવતી ક્લિપમાં. તો જો મિત્રો આવું કાંઈક પાણી જઈ રહ્યું છે. જો ખૂબ જ મજા આવી રહી છે. બરોબર, સીન તો અહીંયાનો મસ્ત છે. જો ખૂબ જ પાણી આવી રહ્યું છે. જો મિત્રો હજી મિત્રો જો શક્ય બનશે તો ઓન કારણ બાદ તળાવ બાજુ પણ જઈશું. બરોબર, અને તળાવનો પણ તમને વ્યૂ દેખાડશું ત્યાં કેવું પાણી આવી રહ્યું છે. અને પહેલાનો એક વિડીયો હતો જે આપણે જ્યારે બેલનાથની પાસે એક મસ્ત ઝરણું પણ છે, ત્યારે ખૂબ જ પાણી આવી રહ્યું છે. બરોબર, તો જો મિત્રો આવો કાંઈક પવન આવી રહ્યો છે. ખૂબ જ મજા આવી રહી છે. અત્યારે ઠંડક ભર્યું વાતાવરણ છે. બરોબર, અને હજી વાદળા છે જ. તો બીજું કાંઈ તો નહીં. વ્લોગ જો સારા લાગતા હોય તો હું આવી જ રીતે મહેનત કરું છું. તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહીજો. અને ગઈ ચેનલ હતી તેમાં જેટલા સબસ્ક્રાઈબર હતા એટલા જલ્દીથી સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને આપણને મોટિવેશન મળતું રહે. બરોબર, તો ચાલો આપણે સીધા જો શક્ય બનશે ઘરેથી હા પાડશે મારા પપ્પા તો આપણે જઈશું આપણા ગામના તળાવે. પેલા પણ એક વ્લોગ બનાવ, ફર્સ્ટ વ્લોગ લગભગ ત્યાંનો જ આવ્યો છે. બરોબર, તો એ તળાવ પણ જઈશું ને કેટલું પાણીનો વધારો થયો છે એ પણ તમને દેખાડીશ. બરોબર, તો ચાલો સીધા મળીએ ત્યાં. તો જો મિત્રો હવે જઈ રહ્યા છીએ ઘરે, અને અમારા ગામની ખારીની જે છે મુલાકાત લઈએ છીએ. તો જરૂરથી વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને. બરોબર, તો ચાલો સીધા મળીએ તમને ઘરે. ઘરે પરમિશન લેવી. બરોબર, પરમિશન આપે છે કે નહીં તળાવે જવાની. તળાવે જવાનું થાય તો ગાડી લઈને જશે. અને જો પેલી બાજુ પણ કોઈ જ મસ્તીનો વ્યૂ આવી રહ્યો, ત્યાં પણ ફોટા પાડવા જવું હતું, પણ અત્યારે સમય બરોબર છે નહીં અને 6:30 થઈ ગયા છે. તો સીધા જઈએ ઘરે. અને હજી તળાવ પણ જો શક્ય બનશે તો મુલાકાત લઈશું. અને ખૂબ જ મસ્તીનો પવન આવી રહ્યો છે. જો આપણા કરણભાઈને ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામની આઈડી બનાવી દેવાની છે અને એમને પણ ફેમસ કરી દેવાના છે. બરોબર, તો ચાલો સીધા મળીએ તમને ઘરે. અને વ્લોગમાં એન્ડ સુધી રહેજો. તો જો કાંઈ જાણકારી દેવાની હશે તો હું તમને દઈશ, અને વ્લોગમાં એન્ડ સુધી રહેજો. બરોબર, એક ને એક શબ્દ 2 વાર બોલાઈ જાય છે, પણ તમારો ભાઈ થોડોક એ જે કહેવાતું હોય ને એમ થોડોક નર્વસ થઈ જાય. બરોબર, તો જરૂરથી વ્લોગમાં એન્ડ સુધી રહેજો. ચાલો. આપણા કોઈ નથી એમ. અને હા મિત્રો, ઇન્સ્ટાગ્રામમાં આપણે એક ચેનલ પણ બનાવી છે. બરોબર, ઇન્સ્ટાગ્રામમાં જે બધા અત્યારે બનાવશે ચેનલ, એ રીતે આપણે પણ ચેનલ બની ગઈ છે. ન્યૂ જે રીલ મૂકી છે, તો રીલોમાં તમે ઇન્સ્ટાગ્રામની રીલ જોતા જશો તો ઇન્સ્ટાગ્રામમાં પણ સપોર્ટ કરજો. આપણા 1.3 કે તો ફોલોવર જે છે કમ્પ્લીટ થઈ ગયા છે. તેમાં પણ પ્રેમ દેખાડો બધો તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. અને જોઈન થઈ જજો મારી ચેનલને, કારણ કે નવી કાંઈ રીલ મૂકું કે નવી કાંઈ ઇન્ફોર્મેશન હોય કે અપકમિંગ વ્લોગની લિંક હોય તો તેમાં તમને જોવા મળી જશે. અને બીજી કાંઈ પણ ઇન્ફોર્મેશન હોય તો એ પણ હું ત્યાં આપું જ છું. બરાબર, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈન થઈ જજો અને સપોર્ટ કરતા રહેજો. બરાબર, તો જો આ એક નાની ખારી પણ પ્રાણી છે તો એ પણ દેખાડજો. આ છે મિની ખારી. આ રાઘુદેની વાડી છે. જો ઢાળ ચડી રહ્યા છીએ અને લીલું ઘાસ. ભાઈ એમ કહેવાય ને કે ધરતી માતા એક લીલી સુંદરી ઓઢી એવું લાગે છે. લીલું ઘાસ જો રાઈટ કરો ને તો તમને થોડું દેખાય. જો તો ચાલો સીધા તમને મળીએ આગલી ક્લિપમાં.
તો જો મિત્રો અત્યારે તળાવ પણ આવી ગયા છે, પરમિશન તો મળે છે બરોબર, આપણી રીતે પરમિશન આપણે લીધી છે, કરણભાઈને હારે જ લઈને આવ્યા છે, કારણ કે કેમેરામેનનું આવું બધું અમે શીખવાડવાનું છે બરોબર, અને પવન આવતો છે એટલે અવાજ થોડોક ધૂંધળો થઈ ગયો છે, પણ તેમ છતાં જોયું છે જો આવું કાકાબુ ગામનું તળાવ ભરાનું છે. પેલા પણ એક વ્લોગમાં આ તળાવ આવી ગયેલું છે, અને ખારી તો પહેલી વાર જ આવી હતી ને આ તળાવ બીજી વાર આવી ગયું છે બરોબર. જો આવું કાંક છે, આપણે ગાડી લઈને આવી ગયા છીએ કરણભાઈ, અને આવું કાંક જો વાદળા પણ છે, આવું કાંક તળાવ ભરાનું છે બરોબર. તો ચાલો મિત્રો, અહીંયા આપણે આપણા વ્લોગ ને જે છે એન્ડ એટલે કે પૂરો કરીએ છીએ. વ્લોગ જો સારો લાગે તો વ્લોગ ને લાઈક, ચેનલ પર જો ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો આવા જ મોર વ્લોગ જોવા માટે, અને આપણે આવા જ વ્લોગ લાવતા રહીશું, તો જલ્દી સપોર્ટ કરજો. અને જય માતાજી, જય શ્રી રામ, સ્ટે સેફ, વિડીયો જોતા રહેજો, અને મળ્યા આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.